વિચાર કરો કે તમારો હાથ જે છે એ સિંહના જડબામાં છે અને તમારા પગ ઉપર સિંહ આંટી મારીને બેઠો છે તો તમારી શું હાલત થશે? સિંહનો શિકાર બનતા પહેલા તમારે ક્યાંક હાર્ટ ફેલ થઈ જાય આ પ્રકારના દ્રશ્ય આજે સામે આવ્યા અને આ દ્રશ્ય ભાવનગરના પાલીતાણામાંથી સામે આવ્યા. તેની ચર્ચા કરીશું. સાથે ચર્ચા એ પણ કરીશું કે સિંહનું વર્તન કેમ બદલાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 20 દિવસની અંદર લગભગ 4 એવી ઘટનાઓ સામે આવી કે જેની અંદર સિંહે માણસ ઉપર હુમલો કર્યો હોય. અત્યાર સુધી ગીરનું જે અભયારણ્ય છે તે અભયારણ્યની અંદર સિંહ જે છે, સિંહ ક્યારેય માણસ ઉપર કારણ વગર હુમલો નથી કરતું એવું કહેવાતું હતું, પણ હવે અહીંયા આગળ આ હુમલાના દ્રશ્ય સામે આવી રહ્યા છે જેણે ખરેખર જે પર્યાવરણ પ્રેમીઓ છે, જે વન્યજીવન પ્રેમીઓ છે તેમના માટે સવાલ ઊભા કરી દીધા છે કે સિંહનું આ વર્તન બદલાઈ કેમ રહ્યું છે. આ આખી ઘટનાને લઈને ચર્ચા કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું કે ચૈતર વસાવા માટે હવે બાપ એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી મેદાનમાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ચૈતર વસાવા માટે અચાનક જ આ બાપ પાર્ટીને કેમ આટલો બધો પ્રેમ જાગ્યો તેની પણ ચર્ચા કરીશું. અને સાથે ચર્ચા કરીશું ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદી હાઈ એલર્ટ છે, કારણ કે મુંબઈની અંદર વરસાદે જે રીતે તબાહી મચાવી છે એ જ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર પણ છે. દક્ષિણ ગુજરાતમાં જબરદસ્ત વરસાદ છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં પણ જબરદસ્ત વરસાદ છેલ્લા 24 કલાકની અંદર આપણને જોવા મળ્યો છે. હજી આવનારા 48 કલાક કયા જિલ્લાઓ માટે ભારે છે તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય ભાવનગરના પાલીતાણાના ગરાજિયા ગામના છે. આ દ્રશ્ય જોતા જ પહેલો વિચાર એવો આવે કે અરે આ વ્યક્તિનું શું થયું હશે. આપણે આ વિડીયો જ્યારે જોઈએ ત્યારે છેક સુધી આપણે વિડીયો એટલા માટે જોતા હોઈએ કે ક્યાંક આ વ્યક્તિ જીવે છે, મરી ગયો, સિંહે તેનો શિકાર કરી લીધો. આ બધા જ સવાલ જ્યારે આપણે પહેલી વાર આ વિડીયો જોતા હોઈએ ત્યારે આપણા મનની અંદર ઊભા થાય. અને જે રીતે સિંહ અહીંયા આગળ એક હાથ તેના જબડામાં લઈને બેઠો છે અને એ પણ અડધો કલાક સુધી, તો આપણને ખરેખર વિચાર એ આવે કે આ વ્યક્તિ જીવે છે, મરી ગયો, શું થયું? આ ઘણા બધા સવાલ આપણા મનમાં ઊભા થાય, કારણ કે જે રીતે આ દ્રશ્ય, કારણ કે હું છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર રિપોર્ટિંગ કરું છું. કદાચ મેં મારા જીવનમાં જોયેલા પહેલા આવા દ્રશ્ય હશે કે જ્યાં આગળ સિંહ જે છે એ માણસ ઉપર આવી રીતે શિકાર કરવા માટે બેઠો હોય. આ પ્રકારના દ્રશ્ય આમ તો બહુ રેરલી એટલે આમ કહી શકાય કે નહિવત રીતે જોવા મળે. મેં પહેલી વાર આ પ્રકારના દ્રશ્ય જોયા છે કે જ્યાં આગળ સિંહ માણસ ઉપર બેઠેલો છે અને એ પણ 2-5 મિનિટ નહીં પરંતુ અડધો કલાક માટે બેઠો છે. અને આ અડધો કલાક આપણને ખરેખર એવો સવાલ થાય કે આ વ્યક્તિ જીવે છે કે મરી ગયો, શું થયું હશે, સિંહે તેનું શું કર્યું હશે. કારણ કે જે રીતે સિંહ ત્યાં આગળ પહોંચ્યા હતા સવારના સમયે, સવારના 6 વાગ્યાનો એ સમય હતો જ્યારે આ જે માલધારી છે એ માલધારી પોતાના ઘરે હતો અને ત્યાં આગળ જાળીમાં તેમનું ઘર જ્યાં હતું ત્યાં આગળ પોતાની ગાય ભેંસો પણ બાંધેલી હતી. તે વખતે સિંહ શિકાર કરવા માટે આવ્યા અને આ માલધારીએ જ્યારે જોયું ત્યારે માલધારી સિંહની સામે ગયો તો સિંહ દ્વારા તેના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. જે દ્રશ્ય અહીંયા સામે આવ્યા તેણે એક સવાલ ઊભો કરી દીધો કે ખરેખર શું સિંહના વર્તનમાં પરિવર્તન આવી રહ્યું છે. છેલ્લા 20 દિવસમાં ચોથી ઘટના સામે આવી અને આ આખો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ થવા લાગ્યો, કારણ કે જે સિંહ છે તે માલધારીના પગ ઉપર આંટી મારીને બેસી ગયો હતો અને તેનો હાથ જે છે એ જડબામાં લઈ લીધો હતો અને એ પણ અડધો કલાક માટે. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર જે માલધારી પરિવારના લોકો હતા, જે ગ્રામજનો હતા, તેઓ પણ ફફડી ઉઠ્યા હતા, કારણ કે તેમને પણ એવું લાગ્યું હતું કે હવે આ વ્યક્તિ જે છે તે નહીં બચે. અને આ જે વ્યક્તિ માલધારી જે છે તેમનું નામ છે કાળુભાઈ પરમાર, કારણ કે તેઓ ત્યાં આગળ રહેતા હતા અને તેમના ઉપર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. કોઈને ખબર ના પડી કે આ કઈ રીતે થઈ ગયું, શું થઈ ગયું, પણ જે લોકોએ ત્યાં આગળ હાજર હતા એ લોકો આખા દ્રશ્ય જોઈને ધ્રુજી ઉઠ્યા હતા. તેમને એવું લાગ્યું કે હવે તો કાળુભાઈ નહીં જ બચે અને સતત તેમના દ્વારા બૂમાબૂમ કરવામાં આવી, ચીસાચીસ પાડવામાં આવી.
સિંહને ગમે તે રીતે ભગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સિંહ એક નહોતો, 2 સિંહ ત્યાં આગળ આવેલા હતા. એક સિંહ એ આખર બાજુ જ્યાં આગળ ઢોર ઢાખર બાંધેલા હતા એ બાજુ ગયો હતો અને બીજો સિંહ આ રીતે કાળુભાઈની ઉપર બેઠેલો હતો. એટલે જોનારાને તો પહેલી દ્રષ્ટિએ એવું જ લાગે કે કદાચ કાળુભાઈ નહીં બચ્યા હોય, પણ આપને જણાવી દઈએ કે કાળુભાઈ અત્યારે જીવિત છે. દવાખાનામાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આ ટ્રીટમેન્ટ જે વખતે ચાલી રહી છે ત્યારે કાળુભાઈએ આ આખી ઘટનાને લઈને શું કીધું તેમને સાંભળી લઈએ. કાળુભાઈ ભોગાભાઈ પરમાર, ગામ ગરાજી. ઘટનામાં એવું છે કે હું ગાયને નેણ કરી અને બહાર નીકળ્યો એટલે આગળથી ઊભો તો ના આવે એટલે હમણાં ઊભો હતો. એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટવાળાને ફોન કર્યો, હમણાં આવે છે, બરોબર છે. એટલે હું પાછા વળે ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી દીધો. પછી મારો હાથ મોઢામાં મૂકી. પછી અડધી કલાક એ મારી હારે બેઠો. પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી પણ છોડ્યો. પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો. પછી મારી ગાય બાજુમાં હતી ત્યાં એ ઠેકડો મારીને ગયો. નહીં, નથી આવ્યો. જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો પણ હવે ઠેઠ ગામમાં કરી રહ્યા છે. દાદા આડા પડે છે એટલે નકર માં ઘા કરવી. ફોન તો કરો તમે. શેતન ઓલો બેઠો આમ તો બેવું જ પડે ને, આમાં કઈ બોલવું ન પડે. અરે ઓલો પડકે બેઠો. કોણ? ઉભો નથી થતો. કોણ? એ કાળુભાઈ છે. બીમાર છે. હાથ એને હવે ખાય દવાખાને પોગાડો. એને ઓલાને દવાખાને ખાય પોગાડો. સુરક્ષા કેતા ભાગી નહીં શકો. આ ગાર્યો હાથ તારી માના ભડવા પાડી દીધા, મારી પસાડી દીધા, પકડી લીધા. થાપો નહીં, આગું રેવાય એનથી. જો ઈ માણસ હોય એટલે તારી માન તો મરી ગયેલો જ પડ્યો. શોટ મે કોઈ માણ કર કે ભટોય ભાઈ લઈને શોટ મેકો. શોટ મૂકો ના એને માં ઠોકે મન નાખો. શોટ મે કોઈ ને આને શોટ મૂકીને માલા વગેરે વિયો ના કરીએ ફટકો મૂકી દો. ફટકો માર મૂકી દો. કા રૂના બધા આખા જ નહોતા થતા. અલે એ અલે કેલો ભાઈ હાલ આપણે
કાંઈ ખાવાનું ઓલો ઓલો પપ્પા હોય કે બોલાય લે સાહેબ આવે તો છે ને સાહેબ એમ સીધું રાઈડે થોડું થવાય એ ઉડીને થોડા આવે તમે ગમે એટલા રાઈડે થાવ તો કવડો મોટો છે ભેં શું કહેવાય તમે કોની ખડાય પસાય કવો જબરો ત્રણ આવ્યા હોત તો ખબર પડે ને એક જ આમ સરી ગયા તો આયા હું ગાડી ચાલુ કરું તો અમીર કાકા કે બધા આવે જાય આખી કપડા સિવાય નો પાકે કેટલા છે હો એ હાકલા રાખજો ને કાઈ પાનો આવે અમે આઈ ગયો તો એમ કરો રોહિત એમ કરી હા તો પડો છે નથી આવ કોણ આવ્યો જો વાડામ નો જાય હાલ કર બંધ કહું તો આ જે સમય હતો એ સમય ખૂબ મહત્વપૂર્ણ હતો, કારણ કે જો માલધારી સિંહને ભગાડવાનો પ્રયત્ન કરે તો જે સિંહ છે તે કાળુભાઈ ઉપર હુમલો કરે, તેમને ખાઈ જાત, આ પ્રકારના પણ દ્રશ્ય સામે આવી શકે. એટલે આ સમયે ઘણો સંયમ રાખીને માલધારી, જે લોકો જંગલના વિસ્તારની અંદર રહે છે, જે રેવન્યુ વિસ્તાર કહેવાય છે, એ વિસ્તારની અંદર રહે છે, તેમને ખૂબ સંયમ રીતે અહીંયા આગળ કામ કર્યું અને કઈ રીતે સિંહને ભગાડ્યો તે દ્રશ્ય પણ સામે આવ્યા. એટલે ખૂબ બૂમો પાડી, ચીસો પાડી અને એના કારણે આ જે સિંહ છે તેને મારવાની જગ્યાએ ચીસો પાડી અને સિંહ ત્યાંથી નીકળી ગયા. પણ છેલ્લા 20 દિવસની અંદર આ ચોથી ઘટના સામે આવી. જો આ ચોથી ઘટનાની વાત કરવામાં આવે તો જે રીતના અત્યાર સુધીની ઘટનાઓ સામે આવી છે તેની અંદર જો વાત કરવામાં આવે તો 6 જુલાઈએ એક પાલીતાણાના જ ગજારિયાની અંદરનો આ કિસ્સો સામે આવ્યો હતો, જે આજનો આ કિસ્સો જે છે તે સામે આવ્યો છે. અને 16મી જૂનની વાત કરવામાં આવે તો 16મી જૂને પ્રકાશ કરીને જે યુવક હતો 25 વર્ષનો, જે વહેલી સવારે જઈ રહ્યો હતો, તેના ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને એ કિસ્સો પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો કે સિંહ તેને ખેંચીને ઝાડી પાસે જતો રહ્યો હતો, ત્યાં આગળ એનો શિકાર કર્યો હતો. અને જ્યારે લોકોએ જોયું તો લોકોને પણ એવું લાગ્યું હતું કે આ સિંહનો શિકાર માણસનો શિકાર નથી કર્યો પણ કોઈ જાનવરનો શિકાર કર્યો છે. એના વિડીયો પણ સામે આવ્યા હતા, ઘણા CCTV પણ સામે આવ્યા હતા. એ સિવાય જો વાત કરવામાં આવે તો જે નાગજીભાઈ કરીને એક ભાઈ છે, જે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તેમને શોધખોળ તેમની શરૂ કરવામાં આવી કે તેઓ ક્યાં ગયા છે. ત્યારે એમના અમુક અવયવો મળી આવ્યા હતા અને પછી ખબર પડી હતી કે સિંહે તેમનો શિકાર કરી લીધો છે. આ સિવાય 5 વર્ષનું બાળક પોતાના દાદા સાથે જ્યારે રાતના સમયે જઈ રહ્યું હતું ત્યારે સિંહ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ 5 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો હતો અને ત્યારબાદ તેના અવશેષો મળ્યા હતા. એટલે આ પ્રકારની જે ઘટના છે તે અત્યાર સુધીમાં 4 ઘટના આ છેલ્લા 20 દિવસમાં સામે આવી છે, જેણે હવે સવાલ એવો ઊભો કર્યો છે કે ખરેખર સિંહનું જે વર્તન છે એ બદલાઈ રહ્યું છે. કારણ કે સિંહ ક્યારેય એમને હુમલો નથી કરતો. જો તમે એને કોઈ સળી કરો તો જ સિંહ હુમલો કરતો હોય છે, અથવા તો સિંહ ભૂખ્યો હોય છે ત્યારે હુમલો કરતો હોય છે. પણ અત્યારે ચોમાસાનો સમય ચાલે છે, એક તરફ વરસાદ છે, જંગલ વિસ્તારની અંદર ખૂબ વરસાદ થાય છે અને જ્યારે ચોમાસાનો વિસ્તાર સમય પૂર્ણ થતો હોય છે અથવા તો ચોમાસું ચાલતું હોય છે, તેવા સમયે આપણને સિંહ જે છે એ રેવન્યુ વિસ્તારમાં ઘણી બધી વખતે જોવા મળે છે અને એક સાથે ટોળા સિંહના જોવા મળતા હોય છે. ઘણી બધી વખત તો આપણે 12-14 સિંહના ટોળા જોયા હોય છે એવું માનવામાં આવે છે. અને ખાસ કરીને જે સિંહ ઉપર કામ કરનારા લોકો છે, જે એનું સંશોધન કરે છે, એ લોકોનું એવું માનવું છે કે ચોમાસાના સમય દરમિયાન જંગલની અંદર ખૂબ જીવાત થઈ જાય છે અને આ જીવાત થવાના કારણે સિંહ જે છે એ આ જીવાતના કારણે રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે. રોડ ઉપર બેસેલા આપણને દેખાય છે, કારણ કે રોડ ઉપર મચ્છર, માખી જેવા જે નાની જીવાત હોય એ જીવાત ઓછી હોય છે, એના કારણે સિંહ જે છે એ રોડ ઉપર આપણને વધારે જોવા મળે છે અને ત્યાં આગળ એમને વધારે કોઈ તકલીફ પણ નથી થતી. એટલા માટે સિંહ રેવન્યુ વિસ્તારમાં આવવાનું ઘણી બધી વખતે ચોમાસાના વિસ્તારમાં સમયમાં ખાસ કરીને જોવા મળતા હોય છે. અને
સાથે જ જો વાત કરવામાં આવે તો રેવન્યુ વિસ્તારની અંદર સિંહને શિકાર પણ આસાનીથી મળી જાય છે. અહીંયા આગળ જ્યારે માલધારી રહેતા હોય છે તો તેમના જે ઢોર ઢાખર છે, તેમના ગાય ભેંસ જે બાંધેલા હોય છે તેનો જ શિકાર કરતા હોય છે, એટલે સિંહને મહેનત પણ ઓછી કરવી પડે. એટલે સિંહનું જે વર્તન છે તેમાં પરિવર્તન આવ્યું છે. અહીંયા આગળ સિંહ જે શિકાર કરવા માટે મહેનત કરવી પડે એ ઓછી કરવી પડે એટલા માટે થઈને એ ગામડાના વિસ્તારમાં આવી જાય છે, જ્યાં આગળ એમને આસાનીથી ગાય ભેંસ જેવો શિકાર મળી રહેતો હોય છે. અને એટલા જ માટે સિંહનું આ જે પરિવર્તન, જે વર્તન છે એ બદલાઈ રહ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે. માણસ અજાણતા સિંહની સામે આવી જાય અને સિંહ તેનો શિકાર કરી લે છે, એ પ્રકારના કિસ્સા છેલ્લા 20 દિવસમાં ઘણા બધા જોવા મળ્યા. એટલે લગભગ 4 જેટલા કિસ્સા સામે આવ્યા. એટલે હવે સવાલ પણ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જંગલ છોડીને સિંહ રેવન્યુ વિસ્તારમાં કેમ આવી રહ્યો છે, અને જે રેવન્યુ વિસ્તારમાં સિંહ આવી જાય છે એ સિંહને ફરીથી જંગલની અંદર કઈ રીતે લઈ જવા, આ પણ એક વન વિભાગ માટે સવાલ અહીંયા આગળ ઊભો કરે છે. અને આજના જે દ્રશ્ય સામે આવ્યા એને તો ચોક્કસથી સવાલ ઊભો કરી દીધો. અને ખાસ કરીને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ માટેની હિંમત માટે પણ તેને બિરદાવવા જોઈએ, કારણ કે આ પ્રકારના દ્રશ્ય પણ ઘણી બધી વખતે લોકોને હેરાન કરી દેતા હોય છે, એ જોઈને અરેરાટી થઈ જતી હોય છે. ત્યારે તો આ વ્યક્તિએ સામે એને ફેસ કર્યું. જે લોકો ત્યાં હાજર હતા તેમને શું કહ્યું તે પણ સાંભળીએ. મુન્નાભાઈ વૈશ્રામભાઈ ગમારા, કયા ગામમાં રહો છો ને શું બનાવ બન્યો? પાલીતાણા તાલુકાના ગરાજા ગામમાં રહેવી છે. સવારમાં 8 વાગે જનાવર અમારા ગામમાં સેટ આવી ગયો. અમારા જ્યાં કાકા ઈજાભાઈ ને એ લોકો સવારમાં એમના ઘેરે ગાયનો વાળો છે ત્યાં એ નિરામ કરવા ગયેલા, ઘેરે જ ત્યાં. એટલે આ ઓચિંતાનું જનાવર આવીને પાછળથી ને અટેક કર્યો એની ઉપર. શું અટેક કર્યો? અટેકમાં તો એમના પાછળથી બંધો મારીને પાડી દીધા, હાથ મોઢામાં હાથ લઈ લીધો ને વગા મુકાયો એમની હાથે જોડે. ફોરેસ્ટ વાળાને કમ્પ્લેન કરી, ફોરેસ્ટ વાળા કોઈ આવ્યા નહીં. ફોરેસ્ટ વાળા આવ્યા બધા હુમલો અટેક કર્યા પછી નિરાજે. ફોરેસ્ટ વાળાને એક વરસ દીધા કમ્પ્લેન કરી. અવારનવાર અમારા જનાવરો માલધારી થઈ માલને મારી નાખે, કેટલી વાર મારી નાખ્યા છે. માલને મારતા મારતા માણસને મારવા મળ્યા છે. હે ભાઈને છોડાવવામાં એમને હાથે બધો પબ્લિક આવી ગયો, પબ્લિકે ઘણો દેખીરો કર્યો, બધું ઓલું કર્યો, પછી એમને હાથે સિંહ વયો ગયો. ફોરેસ્ટ કોઈ આવ્યું નથી. બસ તંત્ર પાસે એક જ અપીલ છે કે ભાઈ સિંહ જનાવર છે એ એમને સ્થળાંતર ઉપર કરે, એમની જે મેન જગ્યા છે ત્યાં. એટલે ગામમાં આવીને આવી રીતે હુમલા કરે, અટેક કરે. માલધારીના કોઈક નાનો માલધારી હોય, 5 માલ હોય, એમના 2-3 માલ મારી નાખે, તો આને સ્થળાંતર કરે એમને એની જગ્યા ઉપર. તો મારી નાખો લ્યો. તો મારી યાર હું લેવાની વાત કરો, તમારે મારી નાખો હોય તો તમારે તેવડ હોય તો મારી નાખો લ્યો. તમારામાં તેવડ હોય તો મારી નાખો. થાવ અત્યારે એને એક ખોટી વાત નો ખોટી બગાડી જાવ. રેકોર્ડિંગ શરૂ છે? હા સાહેબ ચાલુ. તમારા ઘરે આવે કે તમારા ઇલાકામાં આવે તો તમારા ઓલા ગાર્ડર ન્યા છે એ લેવરાઈ લ્યો. સ્પષ્ટ છે કે જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે એને સવાલ અહીંયા ચોક્કસથી ઊભો કર્યો છે. સાથે સાથે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે ગીરની અંદર સિંહોની સંખ્યા જે અત્યાર સુધી ઓફિશિયલ આંકડા, જે સિંહોની ગણતરી થયેલી હતી, વસ્તી ગણતરી, તેના પ્રમાણે 650-672ની આજુબાજુ હતી. તે સંખ્યામાં પણ ક્યાંક વધારો થયો હોય તેવી ચર્ચા અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે સિંહોનો વિસ્તાર જે છે એ માત્ર ગીર સુધી સીમિત નથી રહ્યો. હવે એ અમરેલી ધારીમાં પણ જોવા મળે છે, ભાવનગર પાલીતાણાના વિસ્તારમાં પણ જોવા મળે છે. સાથે સાથે એ હવે જેતપુર સુધી સિંહોનો જે વિસ્તાર છે તે આગળ વધી ગયો છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સિંહ જે રીતે આગળ વધી રહ્યા છે, આમ પોરબંદર આવો તો પોરબંદર સાઈડ પણ આપણને સિંહ જોવા મળે છે, દરિયા કિનારાની જે પટ્ટી છે ઉના સાઈડની ત્યાં પણ આપણને સિંહ જોવા મળે છે. એટલે હવે એવું માનવામાં આવી રહ્યું છે
કે સિંહોનો જે વિસ્તાર છે એ સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર અને ઘણા બધા જિલ્લાની અંદર આગળ વિસ્તરી રહ્યો છે. તેના જ કારણે કદાચ જે સિંહોની સંખ્યા વધી છે તેવું માનવામાં આવી રહ્યું છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. સાથે ચર્ચા કરી લઈએ ચૈતર વસાવાની. ચૈતર વસાવાને જેલમાં ગયે લગભગ 15 દિવસનો સમય વીતી ચૂક્યો છે અને અલગ અલગ આદિવાસી સમાજના જે સંગઠનો છે તે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા અને આજે ભારતીય આદિવાસી પાર્ટી તે પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવી અને ભારતીય આદિવાસી પાર્ટી દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ચૈતર વસાવાની સજા માફીની માંગ કરવામાં આવી. જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેને લઈને જે આદિવાસી લોકો, કારણ કે આદિવાસીઓ માટે એવું કહેવાય છે કે ચૈતર વસાવા તેમના મસીહા છે, જે રીતે ત્યાં આગળ આમ આદમી પાર્ટીની સાથે મળીને અન્ય લોકો, એટલે કે જે લોકો ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, કોંગ્રેસ હોય કે અન્ય બીજા આગેવાનો હોય, આ બધા જ આગેવાનો પોતે આદિવાસી છે એટલા માટે થઈ અને ચૈતર વસાવાના સમર્થનમાં જે રીતે આવ્યા અને હજારોની સંખ્યામાં ત્યાં આગળ ડેડિયાપાડામાં ચૈતર વસાવા માટે જ્યારે જનસભા કરવામાં આવી, જન સમર્થન માંગવામાં આવ્યું, તો મોટી સંખ્યામાં આદિવાસીઓએ આ જન સમર્થન પણ આપ્યું અને એટલા જ માટે થઈ અને કદાચ આ જે છોટુભાઈના દીકરા દિલીપ વસાવાની જે પાર્ટી છે, ભારતીય આદિવાસી પાર્ટી, તે પણ હવે સમર્થનમાં આવી છે. તે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેમને શું કહ્યું તે સાંભળી લઈએ. જય સંવિધાન, જય જોહાર, જય આદિવાસી, જય મૂળનિવાસી. આજ રોજ તારીખ 6/7/2026 રોજ અમે લોકો ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરો અને એના હોદ્દેદારો આજે માન્ય શ્રી છોટુભાઈ વસાવા, જે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, તેમના માર્ગદર્શન અને નેજા હેઠળ જે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમને જે રાજપીપળાની સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા આપવામાં આવી છે, એના ન્યાયિક માંગ સાથે અમે લોકો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને આજે આવેદનપત્ર અમે લોકો જિલ્લા સમહર્તા શ્રી નવનાથ ગવાણે સાહેબને ભરૂચ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે આપવા માટે આવ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે અને સમાજ માટે જે કામ કરતા આવા કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટીના હોય, કેમ કે છોટુભાઈ વસાવા કહે છે કે પાર્ટી ગમે તે હોય પણ સમાજ એ સમાજ છે, તો સમાજ માટે જે પણ કામ કરતા હોય એની પર જ્યારે સરકારો દમન કરતી હોય ત્યારે સમાજ એક સાથે થઈને એને માટે લડવું જોઈએ, એની માટે સંઘર્ષ કરવો જોઈએ અને એમને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. એટલા માટે છોટુભાઈ વસાવા ઘણીવાર કહે છે કે આ બીજી બધી પાર્ટીઓમાં તમારે મેન્ડેટ માંગવો પડે, તમારે એ કરવું પડે, એના કરતા તમે લોકો તમારી પાર્ટી બનાવો, પોતાના સમાજોની પાર્ટી બનાવો, પોતાના જ સમાજો દ્વારા રિઝર્વ સીટ પર એ જ લોકો એને મેન્ડેટ આપી શકે અને જો એ રીતે પોતાના બનાવવામાં આવે તો આજે એટલી બધી સીટો છે કે આજે બીજી બધી પાર્ટીઓમાં જઈને હાથ ફેલાવા મેન્ડેટ માટે, એના કરતા તો પોતાની પાર્ટીઓ ઊભી કરીને પોતાના જ નવયુવાનો છે, જે આપણે વડીલો છે, એવાનો સમાવેશ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આજે 27 MLA છે ટ્રાઇબલ એરિયામાં, 5 થી 6 સંસદ સભ્યો છે, તો એ બધી જગ્યાઓ આટલા બધા લોકો તો છે જ નહીં નેતાઓ, એ બધા નેતાઓ બને અને પોતાની પાર્ટીઓ દ્વારા પોતાના સામાજિક અને દેશનો અને રાષ્ટ્રનો ઉદ્ધાર કરે. એ જ છોટુભાઈ વસાવાનો આજના દિવસે આહવાન છે. તો શું કામ માટે બીજી બધી આજે રિઝર્વ સીટો છે તો રિઝર્વ પાર્ટી બનાવો અને લડો અને આવી પાર્ટીઓને જાકારો આપો, એ જ આજનો એમનો સંદેશ છે. અને ચૈતરભાઈ વસાવાને સંપૂર્ણ ન્યાય મળે એના માટે સમાજ અડીખમ ઉભો છે અને સામાજિક લડત લડશે અને એમને ન્યાય અપાવશે. એ જ અભિલાષા સાથે આજે અમે આવેદનપત્ર જિલ્લા સમહર્તાને આપીએ છીએ. જય જોહાર, જય સંવિધાન, જય ભારત, જય આદિવાસી. આજ રોજ છોટુભાઈ વસાવા સાહેબના આદેશ અનુસાર અને ભારત આદિવાસી પાર્ટી વતી જે ચૈતરભાઈ વસાવાને જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખોટી રીતે રાજકીય ખીન્ના કોઈ રાખી ને ષડયંત્રપૂર્વક એમને 7 વર્ષની જે સજા આપવામાં આવી છે, અન્ય 8 લોકો છે એમને પણ સાથે 7 વર્ષની જે સજા આપવામાં આવી છે. જે ભારત દેશનું જે સંવિધાન છે 1950 પહેલાં શેડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ 1882 અને વન અધિનિયમ 1926 એ જે 1950 પહેલાં વન અધિનિયમ શેડ્યુલ એરિયાની અંદર લાગુ પડતો નથી, છતાં પણ આ જે ચૈતરભાઈ વસાવાને વન વિભાગ દ્વારા જે ફ્રોડ કેસ કરી ને એને જે ફસાવવામાં આવ્યો છે, જ્યારે બોગજ ગામની ચૈતરભાઈ વસાવાનું જે મુખ્ય ગામ છે બોગજ ગામ,
એ ગામના અંદર રૂડી ગ્રામ સભા બનાવવામાં આવેલી છે અને રૂડી ગ્રામ સભા દ્વારા એમને પરામર્શ કરવા માટે વન વિભાગને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને જે વનકર્મીના લોકોએ જે બોગસ ગામના વ્યક્તિ જે જંગલની જમીન જે ખેડાણ કરતા હતા એની અંદર જે પાક હતો ઊભો પાકને ઉખાડી નાખવામાં આવ્યો હતો તે એમના માટે ગામસભાની અંદર પરામર્શ કરવા માટે કે જે વનકર્મીએ જે કપાસનો ઊભો પાક જે ખેતરમાં ઉખાડ્યો હતો એનું વળતર ચૂકવવા માટે ગામસભાની અંદર એમને પરામર્શ કરવા માટે બોલાવ્યા હતા. છતાં પણ આ લોકોએ ગુજરાત ગવર્મેન્ટે એમને અત્યારે દાહોદની અંદર જલસે નલ યોજના મંડેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાના જે કૌભાંડો કર્યા છે એ ઉજાગર કર્યા હતા અને આને ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવાને આ ષડયંત્રપૂર્વક જે 7 વર્ષની સજાઓ આપવામાં આવેલી છે એની સામે આખા ગુજરાતની અંદર ઉગ્ર વિરોધ છે. ગુજરાતના અન્ય જે 4 રાજ્યો છે એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી સમાજની અંદર રોષ છે. જો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાને સંવિધાનની આર્ટિકલ 72 પ્રમાણે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા ઓછી કરવા જે કેસ કર્યો છે ને સજા આપવામાં એની અંદરથી મુક્ત કરવામાં નહીં આવે તો આખા અંબાજીથી ઉમરગામ સુધી અને આખા દેશની અંદર જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમે જેલભરો આંદોલન બી કરીશું અને રસ્તા રોકો આંદોલન કરીશું અને આખા આદિવાસી વિસ્તારોની અંદરથી ઘરેથી અમે ભેંસ, બકરી, બળદ, કૂતરા, બકરા બધું લઈને કલેક્ટર ઓફિસે અમે ધરણા પ્રદર્શન કરીશું. જે ચૈતરભાઈ વસાવાને ન્યાય આપવામાં આવશે નહીં તો જોહાર, જય આદિવાસી. વસાવાને જે સજા થઈ છે, જે મતલબ આટલી મોટી સજા હોય જ ના શકે, એક લાફો મારવા માટે જો આટલી મોટી સજા થઈ છે તો એ માન્ય ના ગણાય. એના માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને અને અમે આગળ પીએમને મોકલીએ છીએ કે એમને ન્યાય મળે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે ન્યાયતંત્ર અગર કોઈના દબાણમાં નહીં હોય તો અમને પૂરેપૂરો ન્યાય મળશે જ. કલેક્ટર સાહેબે કહ્યું છે કે હું તમારું આ નિવેદન જે છે એ આગળ મોકલી આપીશ અને તમને જે સહાય થશે હું કરવાની કોશિશ કરી રહ્યો છું. અનુ રાવલ. રજૂઆત કરી શું છે વિષય? જે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓને સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા આપવામાં આવી છે તેને લઈને ન્યાય મળે ચેતરભાઈને એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપેલ છે. જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલ જે લોકો જે પર જે કેસ થયા હતા અને એ કેસ પર જે રાહત આપવામાં આવી છે તો પછી આ ચેતરભાઈના કેસમાં પણ એમને રાહત મળે એ બાબતે અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે. વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આજે એકઠા થયા છે. કલેક્ટર સાહેબે કીધું કે જરૂરથી અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને અમે તમારું આવેદનપત્ર મોકલીશું અને ન્યાય મળે બાબતે અમે રજૂઆત કરીશું. હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી અને અમારા સાથી મિત્રો છે એ અલગ અલગ સંગઠનમાંથી આવેલા છે. ઓકે. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय जोहार का नारा है, भारत देश हमारा है. न्याय आपो, न्याय आपो, चैतरभाઈને न्याय आपो, न्याय आपो, न्याय आपो, चैतरभाઈને न्याय आपो, न्याय. भारत देश हमारा है. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय आदिवासी. आवाज दो, आवाज दो, आदिवासी, जय जोहार, आवाज दो, आवाज दो, जय भीम, बरोबर आरामदेव. आवाज दो, आवाज दो, आवाज दो.
રીતે અહીંયા તમે સાંભળ્યું કે છોટુ વસાવાના આદેશથી ચૈતર વસાવાને સમર્થન આપવા માટે બાપ પાર્ટીના લોકો પહોંચ્યા હતા. એટલે છોટુ વસાવા જે એક સમયે આદિવાસી મસીહા ગણાતા હતા અને ચૈતર વસાવા તેમના અંડરમાં કામ કરી રહ્યા હતા. અત્યારે ચૈતર વસાવા માટે થઈ અને છોટુ વસાવા જ્યારે મેદાનમાં આવી રહ્યા છે તેનો મતલબ એટલો તો સ્પષ્ટ રીતે ગણી શકાય કે ક્યાંક ચૈતર વસાવાનું જે કદ છે એ આદિવાસીઓમાં ઘણું મોટું થઈ ગયું છે અને એટલા જ માટે થઈ અને છોટુ વસાવા પણ હવે ક્યાંક ચૈતર વસાવાના નામ ઉપર 2027ની ચૂંટણી પહેલા મેદાનમાં આવવા માંગી રહ્યા છે અને એટલા જ માટે ભારતીય આદિવાસી પાર્ટી જે દિલીપ વસાવાની છે પણ અહીંયા વાત કરી રહ્યા છે છોટુ વસાવાની. છોટુ વસાવા આમ તો ઘણા વર્ષોથી ત્યાં આગળ એક્ટિવ છે. છોટુ વસાવાને મસીહા ગણવામાં આવે છે. ભીલ પ્રદેશની માંગ જે છે તે સૌથી પહેલી વખતે ઊભી કરનાર વ્યક્તિ છોટુ વસાવા હતા પણ હજી સુધી એમાં કશું થઈ નથી શક્યું. એટલે હવે જ્યારે ચૈતર વસાવા પણ આદિવાસીઓના વિસ્તારને લઈને ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા હતા તો ખૂબ મોટી સંખ્યામાં લોકો જ્યારે ચૈતર વસાવાને જન સમર્થન આપવા માટે પહોંચ્યા હતા ત્યારે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા હતા. ભીલ પ્રદેશની માંગને લઈને મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, આ બધું જ જે આદિવાસી પટ્ટો છે ત્યાં આગળ લોકોમાં ખૂબ સક્રિયતા છે. એટલા જ માટે થઈ અને કદાચ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે છોટુ વસાવા પણ પોતાની રાજનીતિને ટકાવવા માટે ચૈતર વસાવાનો સહારો લઈ રહ્યા છે. હવે વાત કરી લઈએ વરસાદની, કારણ કે આવનારા 24 કલાક ગુજરાત માટે ભારે ગણવામાં આવે છે. આવનારા 24 કલાકમાં ગુજરાતના ઘણા બધા એવા વિસ્તાર છે કે જેની અંદર ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાક પણ એવા જ હતા કે જેની અંદર ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યા. એમાં રાજુલા અમરેલી જિલ્લો જે છે એ અમરેલી જિલ્લામાં જબરદસ્ત વરસાદ જોવા મળ્યો છે અને અમરેલી જિલ્લામાં ધારાસભ્ય હીરા સોલંકી તેમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કારણ કે રાજુલાની અંદર 3 કલાકની અંદર લગભગ 11 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને તેના જ કારણે હીરા સોલંકી મેદાનમાં આવ્યા અને હીરા સોલંકી લોકોનું રેસ્ક્યુ કરતા દેખાય છે. જ્યાં આગળ લોકો ફસાયેલા છે તેમને મદદ કરતા દેખાઈ રહ્યા છે. પાણીની અંદર ચાલતા જઈ રહ્યા છે. ઘણી બધી એવા વિસ્તારો છે. ના માત્ર હીરા સોલંકી, મહેશ કસવાલા પણ મેદાનમાં આવ્યા. મહેશ કસવાલા પણ એમના પોતાના સાવરકુંડલાના જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરેલું છે છતાં ત્યાં આગળ ચાલી રહ્યા છે. ત્યાંની જે નદી છે એ નદીના ઘણા બધા સોશિયલ મીડિયામાં એમને વિડીયો, કારણ કે જે ખોડિયાર ડેમ છે, ધારીનો આ ખોડિયાર ડેમ તે પણ ઓવરફ્લો થયો છે વરસાદના કારણે અને તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું. જે નવું પાણી છોડવામાં આવ્યું તેના કારણે ઘણા બધા એવા વિસ્તાર હતા કે જ્યાં આગળ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને આ પૂરની ઊભી થયેલી પરિસ્થિતિમાં જે લોકો ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવાનું કામ પણ મહેશ કસવાલા અને હીરા સોલંકી કરતા આપણને દેખાયા. એટલે ક્યાંક ને ક્યાંક આ નેતાઓ પણ વરસાદની અંદર અત્યારે એક્ટિવ થયા છે. સાથે જ જો વાત કરવામાં આવે વરસાદના કારણે જે આવનારા 24 કલાક, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે, જે હવામાન નિષ્ણાંતો છે એવું માની રહ્યા છે કે બંગાળની જે ખાડી છે, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે સાથે સાથે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનેલી છે. ઘણા વર્ષો પછી આ પ્રકારે 2 સિસ્ટમ જોવા મળી છે. એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, એક અરબી સમુદ્રમાં સિસ્ટમ બનેલી છે અને આ જે સિસ્ટમ છે એ આખી જે ખંભાતનો અખાત વિસ્તાર છે, આ ખંભાતના અખાતના વિસ્તારની અંદર આ સિસ્ટમ અત્યારે છે અને તેના જ કારણે જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે, મુંબઈ હોય કે પછી સુરતથી લઈને આખો ખેડા આણંદવાળો જે પટ્ટો હોય કે ભાવનગર અમરેલીવાળો જે વિસ્તાર છે, આ બધી જ જગ્યાએ ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે આ સિસ્ટમના કારણે આવનારા 24 કલાક જે છે એ 24 કલાકને અતિ ભારે 24 કલાક ગણવામાં આવી રહ્યા છે. સાથે તંત્ર જે છે તે પણ એલર્ટ થઈ ગયું છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ લો લાઇનમાં રહેતા લોકો જે છે તે લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે જે જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તે વિસ્તારમાં 2 કલાક, 4 કલાક કે 6 કલાકની અંદર 10 ઇંચથી વધારે, 8 ઇંચથી વધારે વરસાદ આપણને જોવા મળ્યો છે અને એટલા જ માટે થઈ અને નવસારી હોય કે ડાંગ હોય કે પછી સુરતનો વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ આપણને પૂર જેવી પરિસ્થિતિ દેખાય છે. નદી જે છે તે અત્યારે ઉફાન પર આવી ગઈ છે. નદીઓમાં પણ પૂરની સ્થિતિ આપણને જોવા મળી રહી છે. એટલે જો આપ પણ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા હોય
તો સાચવીને રહેજો. ત્યાંથી વરસાદના કારણે ઉપલા જે ઊંચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારમાં શિફ્ટ થઈ જાઓ તેવું પણ સતત પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે, તો તે પણ આપ કરજો. અને સાથે આપને એ પણ જણાવી દઈએ કે નર્મદા સરદાર સરોવર ડેમની અંદર પણ નવા પાણી આવવાના શરૂ થયા છે, કારણ કે આ જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ ઉપર પણ એટલી જ બનેલી છે અને ત્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. એટલે મધ્યપ્રદેશમાં પણ નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિ બની છે અને તે જ પાણી ઇન્દિરા સાગરમાં થઈ અને સરદાર સરોવર ડેમ સુધી આવે છે. એટલે ત્યાં પણ હવે નવા પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ છે. એટલે આવનારા 24 કલાક લગભગ જે કહી શકાય કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ બધા જ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.